રેસલિંગની મેચમાં વિનેશ ફોગાટ ડિસ્ક્વોલિફાઈ થઈ ગઈ છે અને હવે નિયમ મુજબ એને સિલ્વર મેડલ પણ આપવામાં નહીં આવે. નમસ્કાર દર્શક મિત્રો, એકદમ અફસોસ થાય એવા સમાચાર છે, કારણ કે ભારતને રેસલિંગની અંદર ગોલ્ડ મળે એવી પૂરેપૂરી શક્યતાઓ હતી, પરંતુ એક સમાચાર એવા સામે આવ્યા છે કે આ ગોલ્ડની આશા ઉપર હવે પાણી ફરી વળ્યું છે. રેસલિંગની મેચમાં વિનેશ ફોગાટ ડિસ્ક્વોલિફાઈ થઈ ગઈ છે અને હવે નિયમ મુજબ એને સિલ્વર મેડલ પણ આપવામાં નહીં આવે. તો આ એક અફસોસજનક સમાચાર છે જે હું તમારી સાથે શેર કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, પેરિસની અંદર રમાઈ રહેલી ઓલિમ્પિક સ્પર્ધાની અંદર રેસલિંગમાં ગોલ્ડ આવશે એવી ચોક્કસ આશા હતી અને બધાને એમ લાગતું હતું કે વિનેશ આ વખતે ચોક્કસ ગોલ્ડ લઈને આવશે જ, કારણ કે એણે એક જ દિવસની અંદર ઓલિમ્પિક ચેમ્પિયન સહિત 3 પહેલવાનોને ચિત્ત કરી દીધા હતા અને ફાઇનલમાં પહોંચી હતી. આજે રાત્રે 10 વાગ્યે વિનેશ ફોગાટની ફાઇનલ મેચ હતી અને એની સ્પર્ધા હતી અમેરિકાની એક રેસલરની સાથે. પણ એ પહેલાં એવું સામે આવ્યું કે વિનેશ ફોગાટનું જે 50 કિલોની વજનની જે કેટેગરી છે એ વજન એ જાળવી નહીં શકી અને વજન બી કેટલું વધારે આવ્યું, માત્ર 100 ગ્રામ. આને કારણે વિનેશ ફોગાટ ફાઇનલમાંથી ડિસ્ક્વોલિફાઈ થઈ ગઈ અને હવે જે સ્પર્ધાનો નિયમ છે એ મુજબ એને સિલ્વર મેડલ પણ નહીં મળશે. એટલે રેસલિંગની સ્પર્ધાની અંદર હવે માત્ર ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ એ 2 જ એનાયત કરવામાં આવશે, કારણ કે જો કદાચ એક વખત વિનેશ હારી પણ જતે તો એને સિલ્વર મળતે, પરંતુ હવે ડિસ્ક્વોલિફાઈ થઈ ગઈ છે એટલે હવે સિલ્વર મેડલ પણ એને મળવાનો નથી. નવાઈની વાત એ છે કે મંગળવારે વિનેશનું વજન હતું એ 50 કિલો મેન્ટેન હતું, કોઈ પ્રોબ્લેમ નહીં હતો, બધું જ બરાબર હતું. તો અચાનક બુધવારે 100 ગ્રામ વજન કેવી રીતે વધી ગયું? જો કે જાણકારો એવું કહે છે કે વિનેશને જ્યારે ખબર પડી હતી કે એનું વજન 100 ગ્રામ જેટલું વધ્યું છે તો એણે આખી રાત ઊંઘી નહોતી અને એણે આ 100 ગ્રામ વજન ઘટાડવા માટે એટલી બધી મહેનત કરી. એણે જોગિંગ કર્યું, એણે સાયકલિંગ કર્યું, એણે સ્કીપિંગ કર્યું, બધું જ એણે ટ્રાય કરી જોઈ, પરંતુ વજન ઘટ્યું નહીં. અને વજન એનું જે 50 કિલો કેટેગરીમાં જે નિયમ મુજબ જોઈએ એના કરતાં એનું વજન વધારે નીકળ્યું. બીજી એક નવાઈની વાત એ બી છે કે ભારતનું જે પ્રતિનિધિ મંડળ છે એણે ત્યાં પેરિસ ઓલિમ્પિકમાં રજૂઆત કરી કે વિનેશને થોડો સમય આપવામાં આવે, પરંતુ એસોસિએશનની માંગ જે છે એ સ્વીકારવામાં નહીં આવી. એવું લાગે છે કે એસોસિએશને કદાચ મજબૂતાઈથી લડત નથી આપી. આપણી એક દીકરી ફાઇનલ સુધી પહોંચી હોય અને આટલી એક નાનકડી બાબતમાં એને ડિસ્ક્વોલિફાઈ કરી નાખવામાં આવે અને એને ગોલ્ડ મેડલ એને મળવાનો હતો એ છીનવી લેવામાં આવે અને સિલ્વર મેડલ બી નહીં મળે, એ બહુ જ અફસોસજનક બાબત છે. અને એસોસિએશન માટે પણ એમ કહી શકાય કે એમણે પૂરતો પ્રયત્ન કરવો જોઈતો હતો, કારણ કે આ ભારત દેશની ઇજ્જતનો સવાલ હતો. વિનેશ ફોગાટ એવી પહેલવાન છે કે જે પહેલાં 53 કિલોની કેટેગરીમાં એ મેચ રમતી હતી, ફાઇટ કરતી હતી, પરંતુ આ વખતે પહેલીવાર એવું બન્યું કે એણે 50 કિલો કેટેગરીની અંદર એ આ વખતે લડાઈ કરતી હતી. બીજું કે વિનેશ ફોગાટ માટે સારી વાત એ છે કે એ ભારત તરફથી ઓલિમ્પિકમાં રેસલિંગમાં પહોંચનારી પહેલી પહેલવાન બની ગઈ હતી, પરંતુ આ એક નિયમ નડી ગયો અને એને કારણે વિનેશ ફોગાટ ડિસ્ક્વોલિફાઈ થઈ ગઈ. બહુ જ અફસોસજનક અને નિરાશાજનક આ સમાચાર છે, કારણ કે આખા દેશના લોકો એવી રાહ જોઈને બેઠા હતા કે વિનેશ બુધવારે રાત્રે રમે અને અમેરિકાની રેસલરને પછાડે અને ગોલ્ડ મેડલ લઈને આવે. બધાને જ એવી આશા હતી અને આ સમાચાર હવે જ્યારે સામે આવ્યા છે ત્યારે આખા દેશના લોકો નિરાશ થઈ ગયા છે.
તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.